પ્રભુની સાથે રહેવા માટે અભ્યાસ કરવાના છે. શાના વિશે અભ્યાસ કરવાના છે? અને જ્યારે પ્રભુની સાથે રહીશું ત્યારે આપણા જીવનની અંદર આ મહિનામાં આપણે અપેક્ષા કરનાર બાબત છે પ્રભુથી છુટકારો પ્રાપ્ત કરીશું. શું પ્રાપ્ત કરીશું? કેટલા લોકોને છુટકારો જોઈએ છે? કોને નથી જોતો? અને તમે પૂછો શામાંથી છુટકારો જોઈએ? સ્કૂલમાં જવાવાળા વિદ્યાર્થી કહેશે હોમવર્કથી છુટકારો જોઈએ. અને પછી શિક્ષકો કહેશે મને ઉનાળાનું વેકેશન મળી જાય તો મને થોડુંક રાહત રહેશે. પછી જે વ્યક્તિ કર ભરે છે, ટેક્સ ભરે છે, એ વ્યક્તિ શું કહેશે? ટેક્સમાંથી મુક્તિ મળે તો મને થોડું સારું રહેશે. બેરોજગાર વ્યક્તિ એમ કહેશે બેરોજગાર તરીકે બેઠી બેસીને મારા મગજના કારખાનો ચલાવીને હું કંટાળી ગયો, હવે કંઈક મને કામ મળે તો સારું રહેશે. છુટકારો અલગ અલગ સ્તર પર છુટકારો જોઈએ. કોઈ લોકો એમ કહે છે જેઓને લગ્ન નથી થયા એમ કે ગમે તેમ કરીને મારું લગ્ન થઈ જાય તો મને આ ઘરમાંથી છુટકારો મળી જાય. ને અમુક લોકો લગ્ન કર્યા છે ને એઓને છુટકારો નથી જોતો, એઓને એમાં ને એમાં સારું છે. પ્રભુના માટે ધન્યવાદની સાથે રહીશું. હાલેલુયા. આવનાર 3 અઠવાડિયા આપણે પ્રભુના વચનનો અભ્યાસ કરીશું. આજ છુટકારાના સિદ્ધાંતમાં આપણે અભ્યાસ કરીશું. કોર્નેલિયસ, શું કરવાના છે આપણે? સીધા બેસો બેટા, પગ નીચે રાખીને. વેરી ગુડ, સરસ. તો આપણે શું કરવાનું છે? પ્રભુના વચન છુટકારા વિશે આપણે અભ્યાસ કરવાનું છે. માટે આપણે બાઇબલ ખોલીશું. બીજો રાજા તેનો 5મો અધ્યાય પહેલી કલમથી લઈને આપણે વાંચન કરીશું. બીજો રાજા જૂના કરારમાં ઇતિહાસના પુસ્તકો છે, કેમ કે અમુક લોકો હિબ્રુઓ પછી શોધી રહ્યા છે, એટલે મારે કહેવું પડે. હા, બીજો રાજા તેનો 5મો અધ્યાય પહેલી કલમથી આપણે વાંચીશું. બે કલમ વાંચીશું. વાંચો. હમ 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 હા હા, બીજા કોઈ વાંચો. અંદર જઈને પોતાના ધણીને કહ્યું, ઇઝરાયલ દેશની જે છોકરી છે તેને આમ આમ કહ્યું. ત્યારે અરામના રાજાએ કહ્યું, ઠીક, ત્યારે હું ઇઝરાયલના રાજા પર પત્ર મોકલીશ. પછી તે પોતાની સાથે 10 તાલાંત રૂપું, સોનાની 6000 મહોર તથા 10 જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યું. અને તે એ પત્ર ઇઝરાયલના રાજા પાસે લાવ્યો, જેમાં એમ લખેલું હતું કે હવે આ પત્ર તને પહોંચે ત્યારે તારે જાણવું કે જો મેં મારા સેવક નામાનને તારી પાસે મોકલ્યો છે, એ સારું કે તું તેનો કોટ મટાડે. ઇઝરાયલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે શું હું માગતા તથા જીવનના દેવ છું કે આ માણસનો કોટ મટાડવા સારું એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો અને જુઓ કે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે. હમ 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 બરાબર. આગળ હજી થોડુંક ઊંચેથી વાંચો. પાછળથી વાંચો છો ને એટલે થોડુંક વધારે તાકાત જશે. હા 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 હા
થોડોક મોટેથી સાહેબ. પણ એણે કહ્યું કે યહોવા જેની સામે હું ઊભો રહ્યો છું એના જીવનમાં સમ કે હું કંઈ પણ લઈશ નહીં. એણે તે દેવા તેને આગ્રહ કર્યો પણ એણે માન્યું નહીં. અને નામાને કહ્યું કે જો ન લે તો પણ કૃપા કરીને તારા સેવકને 2 ખચ્ચરના બોજા જેટલી હથોડી અપાવ. કેમ કે તારો સેવક હવે પછી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહન પણ કે યજ્ઞ ચડાવશે નહીં. બરાબર. કેટલે સુધી પહોંચ્યા આપણે? 17મી કલમ. ઓકે, હા. 18, 19, 17થી વાંચો. 17 બી વાંચો. વાંચ્યું. અને નામાને કહ્યું કે જો ન લે તો પણ કૃપા કરીને તારા સેવકને હમ. 2 ખચ્ચરના બોજા જેટલી હથોડી અપાવ. હમ. કેમ કે તારો સેવક હવે પછી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહન કે યજ્ઞ ચડાવશે નહીં. બરાબર. 18, 19 બી. આ એક બાબતમાં યહોવા તારા સેવકને ક્ષમા કરો. એટલે કે જ્યારે મારો ધણી મારા હાથ પર ટેકો દઈને રિમોનના મંદિરમાં પૂજા કરવા જાય છે હમ. ત્યારે હું રિમોનના મંદિરમાં નમું છું. રિમોનના મંદિરમાં મારા નમવાની બાબતમાં યહોવા તારા સેવકને ક્ષમા કરો. અને તેને કહ્યું કે શાંતિએ જા. માટે તે એની પાસેથી થોડેક દૂર ગયો. આમેન. થેન્ક યુ. દરેક જેઓએ વચન વાંચ્યા તમો સર્વને આભાર. જેઓએ સાંભળ્યા તમે સર્વને બી આભાર. હવે હું પ્રશ્ન કરું, તમે જેટલા લોકોએ સાંભળ્યું તથા વાંચ્યું, અહીંયા કોના વિશે કહે છે? કોની વાર્તા છે? મામાની. હે ને? કોણ મામા? મામાની વાત ચાલે છે. તમે સેનાપતિ કયા મામાની વાત ચાલુ છે? હિતેશ મામાની વાત નથી કરતા આપણે અહીંયા. કોની વાર્તા? એટલે જ કહું છું, બાઇબલ છે આપણી પાસે, આંખો બી છે. એટલે જ ઈસુએ કહ્યું જેને કાન છે, પણ આપણે અમુક બારી બાર છે, અમુક બીજી જગ્યાએ છે. એટલા માટે કહું છું ફરી વખત, આ કોની વાર્તા છે? નામાનની વાર્તા. નામાન કોણ છે? સેનાપતિ. ક્યાંનો સેનાપતિ? આરામનો સેનાપતિ. કોણ કહે છે આરામનો? કોણ કહે છે આરામનો? કોઈ કહે છે ઇઝરાયલનો સેનાપતિ? નહીં, નથી કહેતા. કેટુરા કહે છે કે ઇઝરાયલનો સેનાપતિ. ઓકે, પછી બીજું શું માહિતી મળે છે? બીજા કયા નામ છે આની અંદર? એલિયા કે એલિશા? હા, ફરી વખત 2 અવાજ સાંભળે. એલિયા કે એલિશા? એલિશા. હા, એલિશા. એલિશા શું કરે છે? હા, એલિશા પ્રબોધક છે. શું કરે છે અહીંયા પ્રબોધક? ક્યાં કર રહા હે પ્રબોધક? રોટલો બનાવે. હે ને? શું કરે છે? પોતાના વસ્ત્ર ફાડે છે. ફરી વખત વાંચો. પ્રબોધક પોતાના વસ્ત્ર ફાડે છે. તો કોણ ફાડે છે? ક્યાંના રાજા? આરામના? ઇઝરાયેલના રાજા. વેરી ગુડ. અને પછી બીજું શું આપણે વાંચી શકીએ છીએ? અહીંયા કંઈક પ્રોબ્લેમ છે કે અમથામથા કપડાં ફાડે છે? શા માટે વસ્ત્ર ફાડ્યા? પ્રશ્ન હું પૂછું, તમે મને પાછા પૂછો છો. હા, કશો વાંધો નહીં. સારું, આવી રીતે જ બાઇબલ વંચાય. હા, શા માટે વસ્ત્ર ફાડ્યા? હીરા આંટી, શા માટે વસ્ત્ર ફાડ્યા? પ્રબોધક છે કે નહીં એનો મૂંઝાઈ ગયા એટલા માટે. ના, શું એવો નથી પ્રશ્ન. હા, શું છે? શા માટે વસ્ત્ર ફાડ્યા? પુષ્પાબેન, જૂનું થઈ ગયું એટલે ફાડ નાખ્યો એમ? ના, શું શા માટે? નીતાબેન, કાજલબેન, ઇઝરાયલનો પ્રબોધક જાણે એના માટે વસ્ત્ર ફાડ્યા. કોણે વસ્ત્ર ફાડ્યા? રાજાએ ફાડ્યા. બરાબર. અહીંયા એટલે તમે જો ફરી વખત દેવેન્દ્ર અંકલને ખબર છે શું છે? શા માટે વસ્ત્ર ફાડ્યા? હા, આવું કોણ બોલે છે? હું કોઈ ભગવાન થોડી છું એમ? बराबर. आવું कौन बोले छे? कौन सा राजा बोल रहा है? नहीं मालूम. इजराइल का राजा बोल रहा है. हाँ, क्यों बोल रहा है? वो ये एम कह रहे छे, शू कहे छे? आ लोको लाग शोधे छे बीजो एक शू करवा माटे?
ચડાઈ કરવાના માટે. તમારા માટે ઘણું બધું, આ બધું ક્યાં છે, આમાં ઈસુની વાર્તા નથી એટલે મને કંઈ ખબર પડતી નથી. એટલા માટે આપણે દરરોજ નિયમિત બાઇબલ વાંચન બધાના માટે આપીએ છીએ. તમે વાંચો ને વર્ષની અંદર આપણે દેવના વચનોને વાંચીને પૂર્ણ કરવાનું છે. દરરોજ વચન તમારો રીડિંગ પેસેજ તમને મોકલી આપવામાં આવે છે. હાલેલુયા. હવે તમને બધાને હું થોડુંક ઇતિહાસની મુલાકાતે મુસાફરીમાં લઈ જાઉં. બાઇબલનો ઇતિહાસ તમે જાણવું તમારા માટે જરૂરી છે, તો જ તમને સમજાશે આ રાજા કોણ, કેમ ચડાઈ, શું થયું, શા માટે બન્યું. આમતા પણ આપણે હજી પણ મુદ્દામાં આવ્યા નથી. શું પ્રોબ્લેમ શું છે અહીંયા? કોને? નામાનને કોઢ થઈ ગયો. તો નામાન ક્યાંનો છે? ઇઝરાયલનો, હે ને? આરામનો છે. આરામનો સેનાપતિ. હવે ઇઝરાયલમાં શા માટે આવ્યો? કોઢ મટાડવા માટે. અહીંયા દવાખાનું છે, હે ને? તો કોણે કીધું ઇઝરાયલમાં જવા માટે? આરામને રાજાએ કીધું. વેરી ગુડ, કોન્ફિડન્સ સારો છે, પણ ઉત્તર તદ્દન ખોટું છે. પણ આપણે ફરી વખત જોઈશું. બાઇબલ વાંચો તો 5મો અધ્યાય તેની તમે બીજી કલમ વાંચો. અને અરામીઓ ગાડાબંધ નીકળી પડ્યા હતા અને ઇઝરાયલ દેશમાંથી પાછા આવતા હતા. હા, તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા મારે હા અને તે નામાનની પત્નીની દાસી થઈ હતી. બરાબર. તેણે ત્યાં પોતાની શેઠાણીને કહ્યું, હા ઈશ્વર કરે ને મારા મુરબ્બી હમ સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું. હાલેલુયા. સમરૂનના પ્રબોધક પાસે. સમરૂનના પ્રબોધક. સમરૂન વિશે તમને શું ખ્યાલ છે? એના વિશે બી આવીશું. પણ અહીંયા કોની વાત કરે છે? કોણ આ માહિતી આપે છે પ્રબોધક વિશે? નામાનની સ્ત્રીની છોકરી નહીં, નામાનની પત્નીની દાસી. એના વિશે શું વિગત આપ્યું છે? એનું વિવરણ શું છે? ઇઝરાયેલી છોકરી, પણ હજી એક વિશેષણ છે, ગુલામ છે. શું છે? ગુલામ છે. યુદ્ધ હતો અને યુદ્ધમાં ગુલામીમાં આવ્યા. હવે આ યુદ્ધ શા માટે થયું એ ખબર છે? ખબર પાડવી કે નહીં? ખબર તો પાડવી પડે ને. એટલા માટે તો બાઇબલ આપણને આપ્યું છે. એટલા માટે તો આપણે રવિવાર આવ્યો છે વચન શીખવા માટે. બધા બોલો, શીખવા આવ્યો. પ્રભુ મને શીખવા માટે કૃપા આપો. અઘરું છે, શીખવું અઘરું છે, એટલા માટે આપણને કૃપા જોઈએ. ઓકે, જલ્દીથી આપણે ઇતિહાસને અભ્યાસ કરીશું. જલ્દીથી હું ઉત્પત્તિથી ઇતિહાસને વાંચવા જઈશ તો બહુ સમય લાગશે. તો બી સારાંશમાં કહું, ઉત્પત્તિમાં ઈશ્વરે આદમ અને હવ્વાને બનાવ્યા. ત્યારબાદ એમાંથી એક પેઢી જે પસંદગી થયું એનું નામ હાબેલ. હાબેલ બાદ શેત અને નું બાદ ઇબ્રાહીમ. ઇબ્રાહીમથી આપણે જોઈએ છીએ ઇબ્રાહીમનો સંતાન ઈસાક. ઈસાકનો સંતાન યાકૂબને પસંદ કરવામાં આવ્યો અને યાકૂબથી 12 થયા. 12માંથી એકને પસંદ કરવામાં આવ્યું. એનું નામ શું છે? એનું નામ યુસુફ. અમુક લોકો વિચારે છે કે જા ભાઈ તમે કઈ વાત કરો, આ બધું બાઇબલમાં છે. આપણે હજી ઉત્પત્તિમાં જ પહોંચ્યા છીએ. આટલું બધી ગણાવો, 50 અધ્યાય પૂરું કરી નાખ્યું આપણે આ 4-5 વાક્યની અંદર. યુસુફ હવે શું બન્યો છે? યુસુફ પ્રધાનમંત્રી. સેનાપતિ નહીં, કોઈ વાંધો નહીં, ગુડ એટેમ્પ્ટ, બરાબર ને? સેનાપતિ નથી બન્યો, પણ શું બન્યો છે? પ્રધાનમંત્રી. ક્યાંનો? ભારતનો, હે ને? ના, ઓ ભારતનો ને ક્યાંનો? મિસરનો, જેને આપણે કહીએ ઇજિપ્ત. આજની ભાષામાં એનું નામ છે ઇજિપ્ત, અંગ્રેજી નામ છે. ઇજિપ્તનો પ્રધાનમંત્રી બન્યો અને એણે બહુ મોટો દુષ્કાળને સાચવી લીધું. અને ત્યારબાદ એવો થયો, નિર્ગમનના પુસ્તકમાં આવીએ ત્યારે આપણે જોઈએ છીએ કે મિસરમાં એક એવો રાજા, એક એવો ફારોન આવ્યું જેણે કોના વિશે સાંભળ્યું નહોતું? યુસુફ વિશે સાંભળ્યું નહોતું. હવે 400 વર્ષથી કમસે કમ કોણ અહીંયા આવીને રહેવાના માટે ચાલુ થઈ ગયા? ઇઝરાયેલી પેઢીને અહીંયા મિસરમાં અંદાજે 400 વર્ષ જેવું થઈ ગયું. અને ત્યારબાદ એમને ગુલામીમાંથી કોના નેતૃત્વમાં બહાર લાવે છે? હા, બધું શું તમે બોલી રહ્યા છો? કોની વાર્તાઓ તમે માંડી રહ્યા છો? એમ તમે બહુ જો આઘાતજનક દૃષ્ટિમાં નહીં જુઓ. આ એટલા માટે લાગે છે કેમ કે બાઇબલ આપણને આવડતું નથી. જેઓને વાંચતા નથી આવડતું, સાંભળવા માટે આપ્યું છે. પણ સાંભળવા માટે નથી આવડતું તો આપણે પ્રાર્થના, ઉપવાસ, પ્રાર્થના રાખીશું કાન ઉગાડવાના માટે, બરાબર ને? એ બી આપણે કરીશું. પણ હું કહું છું કે દેવના વચન સાંભળવું આપણા માટે બહુ જરૂરી છે. હાલેલુયા.